સુરતમાં ભીષણ આગ લાગી। દામકા પેટ્રોલ પંપની બાજુમાં લાગી આગ। વિકાસ રોડ લાઇન્સના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। જોકે ફાયર વિભાગે આગ પર સતત પાણીનો મારો ચલાવીને કાબુ મેળવી લીધો છે। સુરતમાં આ આગની ઘટના સામે આવી છે। કેવી રીતે લાગી છે આગ, વધુ માહિતી મેળવીએ। સંવાદદાતા મનીષ આપણી સાથે જોડાયા છે। મનીષ, શું વિગત છે? કેવી રીતે આગ લાગી હતી? અત્યારે હાલ શું પરિસ્થિતિ આગને લઈને? जी बिल्कुल, बात करिए तो सूरतना हजीरा विस्तारना दामका गाम पासेनी आ घटना है, ज्यां गाड़ी अचानक ज शॉर्ट सर्किट लागता आग लागी हती अने आगे जोतजोताना स्वरूपमां विकराल स्वरूप धारण करी लीधुं हतुं। त्यारे फायर विभागने जानकारी आपवामां आवी हती, त्यारे फायर विभाग तात्कालिक असरथी त्यां आवी पहोंच्यो हतो। महत्वनी वात ए छे के हजीरा विस्तार छे ते इंडस्ट्रियल विस्तार आवेलो छे अने आजुबाजु मोटा प्रमाणमां जे इंडस्ट्री आवेली छे ત્યારે આગ નહીં પસરે તેના કારણે જે કહેવાય કે તાત્કાલિક અસરથી જે ફાયર વિભાગ છે તે પાણીનો અને ફોર્મનો મારો ચલાવ્યો હતો। વાત કરીએ તો આ ગોડાઉન છે, ગોડાઉનની અંદર જે કહેવાય કે ભંગારનો કેટલો માલ પડી રહ્યો હતો અને એ ભંગારના માલ છે તે જ્વેલરી ઓઇલ હતા, ટાયર હતા અને આ જે કે જ્વેલરી જેવા પદાર્થો હતા તે સળગી ઉઠ્યા હતા અને આગ છે તે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધું હતું। આગના જે જ્વાળા છે તે दूर दूर सुधी देखाई हती अने अत्यारे जे कहेवाय के जे आग लागेली हती तेनी पर पाणीनो मारो चलावीने आग पर काबू मेळवी लेवामां आव्यो छे। जी आभार मनीष, समग्र माहिती बदल।